હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર મૈત્રી પટેલ ફ્રોમ ઈવા સ્કિન એન્ડ લેઝર સેન્ટર સેટેલાઇટ અમદાવાદ. આજે આપણે વાત કરીએ કે જો આપણે ડર્મેટોલોજીસ્ટ પાસે હેરફોલની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ છતાં પણ આપણને 1.5-2-3 મહિને જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું અથવા તો હેરફોલમાં કોઈ ફરક નથી દેખાતો, તો શું કારણો હોઈ શકે? નંબર 1, જો આપણને બહુ જ પરસેવો થતો હોય અથવા આપણા હેર ગંદા રહેતા હોય તો આપણે હેર વોશની ફ્રિકવન્સી ઇન્ક્રીઝ કરવી જોઈએ, એટલે કે એકાત્રે માથું ધોવું જોઈએ. નંબર 2, જો આપણામાં કોઈ વિટામિનની ઉણપ હોય તો એના લીધે બી આપણને હેરફોલની ટ્રીટમેન્ટમાં અસર ના દેખાય, તો એના માટે પહેલાં આપણે બ્લડ રિપોર્ટ્સ કરાવવા જોઈએ, જે આપણને આપણા ડર્મેટોલોજીસ્ટ સજેસ્ટ કરે. જો એમાં કોઈ ઉણપ આવે તો હેરફોલની ટ્રીટમેન્ટ સાથે સાથે એની પણ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. નંબર 3, જો આપણા ખાવામાં હેલ્ધી ડાયટના બદલે જંક ફૂડ વધારે થતું હોય તો એના લીધે બી હેરફોલની ટ્રીટમેન્ટમાં ફરક પડે. નંબર 4, જો આપણે અઠવાડિયે મહેંદી છે, હેર પેક છે, હેર કલર છે, એવા જો કેમિકલ્સ યુઝ કરતા હોઈએ તો એના લીધે બી હેરફોલ વધારે થાય અને આપણને ટ્રીટમેન્ટની અસર ઓછી દેખાય. નંબર 5, જો આપણને સ્ટ્રેસ હોય મેન્ટલી કે એના લીધે આપણને ઊંઘ ના આવતી હોય અથવા આપણને કોઈ ફિઝિકલ સ્ટ્રેસ હોય તો એના લીધે બી હેરફોલની ટ્રીટમેન્ટની અસર ઓછી દેખાય. તો હેરફોલની ટ્રીટમેન્ટનું રિઝલ્ટ ના દેખાય એના માટે ડૉક્ટર બદલવા કરતાં આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરીએ એ વધારે જરૂરી છે. થેન્ક યુ.